નમસ્કાર મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે 2026નું જે ઝેટકોનું પેપર હતું તેનું સોલ્યુશન કરવાના છીએ. 100 માર્કનું પેપર સોલ્યુશન હશે, ધ્યાનથી જોઈ લેજો કઈ રીતના પ્રશ્નો પૂછાણા હતા અને હવે આવનારી પરીક્ષામાં પણ આ રીતના કદાચ પ્રશ્નો પૂછી શકે છે, એટલે ધ્યાનથી છે તે આ પેપર સોલ્યુશન આખું જોઈ લેજો. કઈ રીતના બધા અલગ અલગ ટોપિકના પ્રશ્નો હતા તે ધ્યાનથી જોઈ લેજો. એક પછી એક બધા જ પ્રશ્નો આપણે જોવાના છીએ. સૌ પ્રથમ પ્રશ્ન હતો કે ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ હેપી, એટલે કે સિનોનિયમ્સનો મતલબ થાય છે સમાનાર્થી શબ્દ. તો આમાંથી સમાનાર્થી શબ્દ કયો છે? હેપીનો સમાનાર્થી શબ્દ કયો છે? તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન સી, ગ્લેડ. ગ્લેડ છે તે હેપીનો સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે કોમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું થાય છે? સીપીયુનું ફૂલ ફોર્મ અહીંયા પૂછેલું છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે ઈમેલ મોકલવા માટે શું જરૂરી છે? ઈમેલ મોકલવા માટે શું જરૂરી છે? ઇન્ટરનેટ કનેક્શન, પ્રિન્ટર, સ્કેનર કે સ્પીકર? તેની અંદર સાચો જવાબ હતો ઇન્ટરનેટ કનેક્શન. આપણે કોઈને ઈમેલ મોકલવું હોય તો આપણે સૌ પ્રથમ ઇન્ટરનેટ કનેક્શન જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે અસરકારક સંવાદ એટલે કે વાતચીત માટે શું જરૂરી છે? આપણે જો કોઈ સાથે વાતચીત કરવી હોય તો શું જરૂરી છે? તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન બી, ધ્યાનથી સાંભળવું. કે ધ્યાનથી સાંભળવું એ આપણો સાચો જવાબ હતો વાતચીત માટે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે બોડી લેંગ્વેજ શું દર્શાવે છે? બોડી લેંગ્વેજ છે તે શું દર્શાવે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, હાવભાવ. બોડી લેંગ્વેજ છે તે આપણા હાવભાવ દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો ઉત્પાદકતા વધારવા માટે શું જરૂરી છે? આપણે ઉત્પાદકતા વધારવી હોય તો શું જરૂરી છે? મિત્રો, ઝેટકોની અંદર આ રીતના પણ પ્રશ્નો પૂછેલા છે, એટલે આપણને બેઝિક બધું આવડવું જોઈએ. તો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, આયોજન. ઉત્પાદકતા વધારવા માટે છે તે આયોજનની જરૂર પડે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે શું જરૂરી છે? કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો શું જરૂરી છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે કાર્ય પ્રત્યે સમર્પણ, શિસ્ત અને સખત મહેનત, આ તમામ છે તે કાર્યમાં સફળતા મેળવવા માટે જરૂરી છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન, સેફ્ટી ગ્લોવ્સ શા માટે પહેરવા જોઈએ? સેફ્ટી ગ્લોવ્સ હોય છે તે શા માટે પહેરવા જોઈએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, હાથ સુરક્ષા માટે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સ્વચ્છતા શા માટે જરૂરી છે? સ્વચ્છતા શા માટે જરૂરી છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, બીમારી રોકવા માટે છે તે સ્વચ્છતા જરૂરી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કાર્યસ્થળ પર પીપીઈનો મુખ્ય હેતુ શું છે? કાર્યસ્થળ પર પીપીઈનો મુખ્ય હેતુ શું છે? પીપીઈનો મતલબ થશે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. આ ફૂલ ફોર્મ પણ પરીક્ષાની અંદર આપણને પૂછી શકે છે. કાર્યસ્થળ પર પીપીઈનો મુખ્ય હેતુ શું છે? તો તેના માટે જવાબ આવશે ઓપ્શન સી, કામદારને ઈજાથી સુરક્ષા આપવા માટે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયું સેમિકન્ડક્ટર છે? આમાંથી સેમિકન્ડક્ટર કયું છે? કોપર, એલ્યુમિનિયમ, સિલિકોન કે લોખંડ? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સિલિકોન છે તે સેમિકન્ડક્ટર મટીરિયલ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઇન્સ્યુલેટરનો મુખ્ય હેતુ શું છે? આપણે ઇન્સ્યુલેટર હોય છે તેનો મુખ્ય હેતુ શું છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, કરંટનો પ્રવાહ રોકવો. કરંટનો પ્રવાહ રોકવા માટે છે આપણે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન હતો કે લાઇન ટેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? લાઇન ટેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, વોલ્ટેજની હાજરી તપાસવા માટે આપણે તે લાઇન ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સોલ્ડરિંગમાં કઈ એલોય એટલે કે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? એલોયનો મતલબ થશે મિશ્ર ધાતુ. તો સોલ્ડરિંગમાં કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ટીન અને સીસુ. ટીન, સીસુ આ બંનેનો છે તે ઉપયોગ સોલ્ડરિંગમાં એલોય તરીકે થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ઓહમનો નિયમ શું દર્શાવે છે? ઓહમનો નિયમ શું દર્શાવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, વી બરાબર આઈ આર. ઓહમનો નિયમ છે તે વી બરાબર આઈ આર દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન,
થ્રી પિન પ્લગમાં સૌથી લાંબી પિન કઈ હોય છે? થ્રી પિન પ્લગમાં સૌથી લાંબી પિન કઈ હોય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી અર્થ. થ્રી પિન પ્લગની અંદર જે સૌથી લાંબી અથવા તો મોટી પિન હોય છે તેને આપણે અર્થ માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ડ્રાય સેલમાં કઈ ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે? ડ્રાય સેલમાં કઈ ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી રાસાયણિકથી વિદ્યુત. જે આપણે સેલ આવે છે તેની અંદર રાસાયણિકથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઇલેક્ટ્રોમેગ્નેટ ક્યારે ચુંબક બને છે? ઇલેક્ટ્રોમેગ્નેટ છે તે ક્યારે ચુંબકીય બને છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી કરંટ વહે ત્યારે. ઇલેક્ટ્રોમેગ્નેટ જ્યારે તેની અંદર કરંટ વહે છે ત્યારે તે ચુંબકીય બનતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, એસી વોલ્ટેજ અથવા કરંટમાં એક સાયકલનો કોણ કેટલો હોય છે? એસી વોલ્ટેજમાં એક સાયકલનો કોણ કેટલો હોય છે? એટલે કે આખી સાયકલ પૂરી થાય છે ત્યારે તેનો કોણ કેટલો હોય છે? ધારો કે અહીંયા આપણે એક સાયકલ બનાવીએ, આ આખી સાયકલ જ્યારે પૂરી થાય છે ત્યારે આની અંદર કેટલો કોણ બનતો હોય છે? તો અહીંયા જોઈએ તો આ ખૂણો છે તે 180 અને આ ખૂણો છે તે 180, એટલે ટોટલ છે તે 360 ડિગ્રીનો ખૂણો બનતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડાયોડનો મુખ્ય ઉપયોગ શું છે? ડાયોડનો મુખ્ય ઉપયોગ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી એસીને ડીસીમાં રૂપાંતર કરવા માટે. ડાયોડનો ઉપયોગ છે તે આપણે એસી ટુ ડીસીમાં રૂપાંતર કરવા માટે કરીએ છીએ. જેમ કે રેક્ટિફાયર તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એન્ડ ગેટ ક્યારે આઉટપુટ 1 આપે છે? એન્ડ ગેટ છે તે ક્યારે આઉટપુટ 1 આપે છે? આવો પ્રશ્ન પૂછેલો હતો. તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી બંને ઇનપુટ 1 હોય ત્યારે. જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે એન્ડ ગેટ છે તે આઉટપુટ 1 આપે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી મ્યુચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર સ્વયં સ્ટાર્ટિંગ એટલે કે સેલ્ફ સ્ટાર્ટિંગ કેમ છે? થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે તે સેલ્ફ સ્ટાર્ટિંગ કેમ છે? આવો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલા માટે છે તે સેલ્ફ સ્ટાર્ટિંગ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ કેમ નથી? તેનું કારણ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ફરતું ચુંબકીય ક્ષેત્ર બનતું નથી. સિંગલ ફેઝની અંદર છે તે ફરતું ચુંબકીય ક્ષેત્ર બનતું નથી અને જે થ્રી ફેઝની અંદર બને છે એટલા માટે તે છે તે સેલ્ફ સ્ટાર્ટ છે અને સિંગલ ફેઝ સેલ્ફ સ્ટાર્ટ નથી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો લ્યુમેન શાનું માપ છે? લ્યુમેન છે એ શાનું માપ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી પ્રકાશ પ્રવાહ લ્યુમિનસ ફ્લક્સનો લ્યુમેન માપ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો હાઉસ વાયરિંગમાં જુદા જુદા લોડ કઈ રીતે જોડવામાં આવે છે? એટલે કે આપણા ઘર હોય છે, આપણું ઘર હોય છે તેની અંદર આપણે વાયરિંગ કરીએ છીએ તે કઈ રીતે કરીએ છીએ? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી સમાંતર એટલે કે પેરેલલમાં આપણું જે ઘરનું વાયરિંગ હોય છે તે કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે એ મીટર છે તે કઈ રીતે જોડવામાં આવે છે? એ મીટરને કઈ રીતે જોડવામાં આવે છે? તો મિત્રો એ મીટર હોય છે તે પેરેલલમાં જોડવામાં આવે છે અને વોલ્ટ મીટર હોય છે તેને આપણે સિરીઝમાં જોડીએ છીએ. એ મીટરને પેરેલલ અને વોલ્ટ મીટરને સિરીઝમાં જોડવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો પાવર પ્લાન્ટનો મુખ્ય હેતુ શું છે? પાવર પ્લાન્ટનો મુખ્ય હેતુ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી જનરેશન. પાવર પ્લાન્ટ હોય છે તેની અંદર જનરેશન કરવામાં આવે છે પાવરનું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ શા માટે વપરાય છે? ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ શા માટે વપરાય છે? તેની અંદર જવાબ આવશે પાવર લોસ ઘટાડવા માટે. ટ્રાન્સમિશન હોય છે તેની અંદર જેમ જેમ વોલ્ટેજ વધતા જાય છે તેમ તેમ છે તે પાવરનો લોસ ઘટતો જાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે એન્જિનિયરિંગ ડ્રોઈંગનો મુખ્ય હેતુ શું છે? એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય છે તેનો મુખ્ય હેતુ શું હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ટેકનિકલ માહિતી દર્શાવવા માટે છે તે એન્જિનિયરિંગ ડ્રોઈંગનો ઉપયોગ
કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે વર્તુળ દોરવા માટે કયું સાધન વપરાય છે. આપણે કોઈ પણ વર્તુળ દોરવું હોય તો આપણે પ્રોપર કયું સાધન વાપરી શકીએ. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કંપાસ એટલે કે પરિકર. આપણે પરિકર દ્વારા છે તે વર્તુળ સરખી રીતે દોરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ડેશ લાઇન શું દર્શાવે છે. અહીંયા આપણે જે ડેશ લાઇન છે તે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શું દર્શાવે છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. મિત્રો ઝેટકોના પેપરની અંદર આ ડ્રોઈંગને લગતા પ્રશ્નો પણ ઘણા બધા પૂછેલા છે. એની અંદર સિલેબસમાં પણ હતું કે ડ્રોઈંગના પ્રશ્નો એ લોકો પૂછશે. તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, છુપાયેલી ધાર, હાઇડન એજ છે તે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ડેશ લાઇન દર્શાવે છે. ત્યારબાદ ડાયમેન્શન લાઇન કેવા પ્રકારની હોય છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર આપણે ડાયમેન્શન લાઇન આવે છે, બધા લોકોએ સાંભળેલો હશે કે ડાયમેન્શન લાઇન. તો આ ડાયમેન્શન લાઇન છે તે કેવા પ્રકારની હોય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, પાતળી. જે ડાયમેન્શન લાઇન હોય છે તે પાતળી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સ્કેલ લેવાનો હેતુ શું છે. સ્કેલ હોય છે તેનો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શું હેતુ હોય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, માપ ઘટાડવું અને વધારવું. માપ ઘટાડવા માટે અથવા તો વધારવા માટે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સ્કેલ લઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોક ક્યાં બનાવવામાં આવે છે. ડ્રોઈંગ શીટમાં જે ટાઇટલ બ્લોક હોય છે તે ક્યાં બનાવવામાં આવે છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, જમણી બાજુ નીચે. જમણી બાજુ નીચે છે તે ટાઇટલ બ્લોક બનાવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ડાયમેન્શન દર્શાવવા માટે નીચેનામાંથી કયો એકમ વપરાય છે. આમાંથી આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ કરતા હોઈએ તો આપણે ડાયમેન્શન લાઇન દર્શાવવા માટે કયા એકમનો ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ, mm, વોટ કે એમ્પિયર. તો ડ્રોઈંગની અંદર મિત્રો હંમેશા mmનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોઈંગની અંદર mmથી જ બધું મપાતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એસી સ્ત્રોતનું પ્રતીક શું છે. અહીંયા સિમ્પલ પ્રશ્નો પૂછેલા હતા, એસી ડીસી આવા બધા પ્રશ્નો હતા. તો આની અંદર હતું કે એસી સ્ત્રોતનું પ્રતીક કયું છે, એટલે કે તેનો સિમ્બોલ કયો છે. તેની અંદર જવાબ હતો ઓપ્શન બી છે તે એસીનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે કેપેસિટરનું પ્રતીક કયું છે. કેપેસિટરનો સિમ્બોલ આમાંથી કયો છે. તો તેની અંદર જવાબ હતો ઓપ્શન બી છે તે કેપેસિટરનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો અર્થિંગનું પ્રતીક શું છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, જે અહીંયા આપણે ઓપ્શન સીમાં છે તે અર્થિંગનું પ્રતીક છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો ઇલેક્ટ્રિક વાયરિંગમાં ડ્રોઈંગમાં ઇલેક્ટ્રિક બેલ દર્શાવવા માટે નીચેના પૈકી કયું પ્રતીક વપરાય છે, કઈ સંજ્ઞા વપરાય છે ઇલેક્ટ્રિક બેલ માટે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી છે તે ઇલેક્ટ્રિક બેલનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે ટ્રાન્સફોર્મરની કોરમાં લેમિનેશન શા માટે કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની કોર હોય છે તેની ઉપર લેમિનેશન હોય છે. તો આ લેમિનેશન કેમ કરવામાં આવે છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એડી કરંટ લોસ ઘટાડવા માટે. ટ્રાન્સફોર્મરની કોરમાં એડી કરંટ લોસ ઘટાડવા માટે લેમિનેશન કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સ્ટાર્ટરનો ઉપયોગ શું છે. સ્ટાર્ટરનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મોટર ચાલુ કરવા માટે આપણે સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે પ્રશ્ન છે કે રિલે કઈ રીતે કાર્ય કરે છે. રિલે છે તે કઈ રીતે કાર્ય કરે છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઇલેક્ટ્રોમેગ્નેટિક. કે રિલે છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક રીતે કાર્ય કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે સમાંતર એટલે કે પેરેલલ વાયરિંગ હોય છે તેનો લાભ શું હોય છે, તેના ફાયદા કયા થાય છે આપણને, કે આપણે કોઈ પેરેલલ વાયરિંગ કરીએ તો તેનાથી આપણને કયા કયા લાભ મળે છે, આવો પ્રશ્ન હતો. તો તેની અંદર સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સ્વતંત્ર નિયંત્રણ. એટલે કે જો આપણે પેરેલલ વાયરિંગ કરેલું હોય તો આપણે કોઈ પણ લોડ હોય તેનું સ્વતંત્ર છે તે નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે કે કોઈ એક લેમ્પ હોય તો આપણે એક લેમ્પ જ ચાલુ કરવો હોય તો પણ કરી શકીએ, અને કોઈ એક ફેન હોય તો એક ફેનને આપણે ચાલુ કરવું હોય તો કરી શકીએ. અને આ જ રીતે જો સિરીઝમાં વાયરિંગ કરેલું હોય તો કોઈ પણ એક ચાલુ કરશું તો બધા ચાલુ થઈ જશે. એટલે પેરેલલમાં છે તે સ્વતંત્ર તેનું નિયંત્રણ કરી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં ઇલેક્ટ્રિક
કરંટની કઈ અસર કાર્ય કરે છે? ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય છે તેની અંદર ઇલેક્ટ્રિકલ કરંટની કઈ અસર કાર્ય કરે છે? તો સિમ્પલ હતું, તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, હીટિંગ અસર, કે તેના અંદર હીટ થાય એના લીધે તે કાર્ય કરે છે, જે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન, થર્મલ પાવર પ્લાન્ટમાં મુખ્ય ઈંધણ તરીકે શું વપરાય છે? થર્મલ પાવર પ્લાન્ટની અંદર ઈંધણ તરીકે શું વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કોલસો. કોલસો હોય છે તે થર્મલ પાવર પ્લાન્ટનું મુખ્ય ઈંધણ હોય છે. પવન પણ આપેલું છે, તો પવન છે તે પવન ચક્કીનું હોય છે. સૂર્ય આપેલો છે તો તે સોલાર પ્લાન્ટનું મુખ્ય ઈંધણ હોય છે. એવી રીતે થર્મલ પાવર પ્લાન્ટમાં છે તે કોલસો મુખ્ય ઈંધણ તરીકે વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો, ટ્રાન્સમિશન લાઇનમાં વાહક તરીકે કઈ ધાતુ વપરાય છે? ટ્રાન્સમિશન લાઇનમાં વાહક તરીકે કઈ ધાતુ વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે તે ટ્રાન્સમિશન લાઇનમાં વાહક તરીકે વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો, સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ સામાન્ય રીતે કેટલા હોય છે? સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ કેટલા હોય છે? તો તેની અંદર જવાબ આવશે 230 વોલ્ટેજ. 230 વોલ્ટેજ છે તે સિંગલ ફેઝ વોલ્ટેજ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, મોટરની નિયમિત જાળવણી શા માટે જરૂરી છે? આપણા ઘરે મોટર હોય તો તેની આપણે નિયમિત જાળવણી શા માટે કરવી જોઈએ? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કાર્યક્ષમતા વધારવા માટે. કાર્યક્ષમતા વધારવા માટે છે તે આપણે મોટરની નિયમિત જાળવણી કરવી જોઈએ. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન, આ એક ગ્રામરને લગતા પ્રશ્નો હવે થોડાક આવશે. પરીક્ષાની અંદર આ ટાઈપના પણ પ્રશ્નો પૂછેલા હતા, એટલે થોડું જાજુ બેઝિક ગ્રામર પણ આપણને આવડવું જોઈએ. તો પ્રશ્ન હતો, ત્યારબાદ ખાલી જગ્યા હતી અને પ્લેઇંગ ક્રિકેટ, તો ખાલી જગ્યાની અંદર શું જવાબ આવશે? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે કેપેસિટરની કેપેસિટન્સ દર્શાવવા માટે નીચેનામાંથી કયો એકમ વપરાય છે? કેપેસિટરનું કેપેસિટન્સ દર્શાવવા માટે નીચેનામાંથી કયો એકમ વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ફેરાડે. કેપેસિટરની કેપેસિટન્સ દર્શાવવા માટે ફેરાડે એકમ વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મલ્ટીમીટરથી શું માપી શકાય છે? મલ્ટીમીટરથી શું માપી શકાય છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ, એટલે કે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ આ તમામ છે તે આપણે મલ્ટીમીટર દ્વારા માપી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે 6 ઓહમનો એવા 3 અવરોધ એકબીજાને સમાંતરમાં જોડેલ છે તો તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 2 ઓહમ જવાબ આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયા લોડનો શક્તિ ગુણક એટલે કે પાવર ફેક્ટર 1 હશે? નીચેનામાંથી કયા લોડનો શક્તિ ગુણક પાવર ફેક્ટર 1 હશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઇસ્ત્રી. ઇસ્ત્રી હોય છે તેનો શક્તિ ગુણક એટલે કે પાવર ફેક્ટર 1 હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે ફર્સ્ટ ક્લાસ લીવરમાં ફલ્ક્રમ ક્યાં હોય છે? ફલ્ક્રમ ક્યાં હોય છે ફર્સ્ટ ક્લાસ લીવરમાં? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, વચ્ચે. ફર્સ્ટ ક્લાસ લીવરમાં છે તે ફલ્ક્રમ હોય છે તે વચ્ચે હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એક્સનો વર્ગ બરાબર 25 હોય તો એક્સ બરાબર કેટલા? એક્સનો વર્ગ બરાબર 25 હોય તો એક્સ બરાબર કેટલા? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવતો ઓપ્શન સી, ±5. એક્સ બરાબર ±5. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો, નીચેનામાંથી કયો પદાર્થ ઇન્સ્યુલેશન એટલે કે અવાહક તરીકે વપરાય છે? આમાંથી કયો પદાર્થ છે તે ઇન્સ્યુલેશન માટે વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, પીવીસી. કેમ કે એલ્યુમિનિયમ છે, લોખંડ છે અને ચાંદી છે આ તો બધા વાહક તરીકે વપરાય છે, પણ પીવીસી છે તે અવાહક તરીકે વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો, ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, વેબર. ચુંબકીય ફ્લક્સનો એકમ છે તે વેબર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે ડાયનેમોની શોધ કોણે કરી હતી? ડાયનેમોની શોધ કોણે કરી હતી? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, માઇકલ ફેરાડે. જે 1831ની અંદર છે તે ડાયનેમોની શોધ કરી હતી માઇકલ ફેરાડેએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વીજ ઝાટકો લાગ્યો હોય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? કોઈ વ્યક્તિને વીજ ઝટકો લાગ્યો હોય તો આપણે સૌ પ્રથમ શું કરવું જોઈએ?
તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સપ્લાય બંધ કરવી જોઈએ. સૌ પ્રથમ છે તે આપણે સપ્લાયને બંધ કરવી જોઈએ, ત્યારબાદ જ બીજા પગલાઓ લેવાના, પણ સૌ પ્રથમ છે તે આપણે સપ્લાયને બંધ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે વાયર સ્ટ્રીપ કરવા માટે કયું સાધન વપરાય છે? વાયરને સ્ટ્રીપ આપણે કરવું હોય તો કયું સાધન વપરાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, વાયર સ્ટીપરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે અવરોધ એટલે કે રેઝિસ્ટન્સનો એકમ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓહમ. ઓહમ છે તે રેઝિસ્ટન્સનો એકમ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એસી સર્કિટમાં ઇમ્પિડન્સ કઈ બાબત પર આધારિત છે? એસી સર્કિટમાં ઇમ્પિડન્સ છે તે કઈ બાબત પર આધારિત છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ. ઇમ્પિડન્સ છે તે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સની બાબત પર આધારિત હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે બેટરીની વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરવાની ક્ષમતાને કયા એકમથી દર્શાવે છે? એટલે કે તેનો એકમ શું છે? બેટરીની વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરવાની ક્ષમતાને. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એમ્પિયર કલાક. આપણે બેટરીની ક્ષમતા જાણવી હોય તો આપણે એમ્પિયર કલાક એટલે કે એમ્પિયર અવર તરીકે તેને જોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એલઈડી લેમ્પનો મુખ્ય લાભ શું છે? એલઈડી લેમ્પનો મુખ્ય લાભ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઓછું વીજ વપરાશ. એલઈડી હોય તો તેની અંદર વીજનો વપરાશ ઘણો ઓછો થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કન્ડ્યુટ પાઇપનો ઉપયોગ શા માટે થાય છે? ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કન્ડ્યુટ પાઇપનો ઉપયોગ શા માટે થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, વાયરની સુરક્ષા માટે છે તે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કન્ડ્યુટ પાઇપનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર શા માટે વપરાય છે? ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર ડેલ્ટા શા માટે વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સ્ટાર્ટિંગ કરંટ ઘટાડવા માટે. ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે છે તે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર એટલા માટે વપરાય છે કે તેની અંદર જે સ્ટાર્ટિંગ કરંટ હોય છે તેને આપણે ઘટાડી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એમસીબીનો હેતુ શું છે? એમસીબીનો હેતુ શું છે? તો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓવર કરંટથી સુરક્ષા માટે. એમસીબીનો હેતુ હોય છે તે ઓવર કરંટથી સુરક્ષા આપે છે. ઓવર કરંટ અથવા તો શોર્ટ સર્કિટ થાય તો પણ સુરક્ષા આપે છે, પણ અહીંયા આપણને માત્ર ઓવર કરંટ આપેલું છે તો ઓવર કરંટથી સુરક્ષા આપે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે ટુ વે સ્વિચ ક્યાં ઉપયોગમાં આવે છે? જે આપણે ટુ વે સ્વિચ હોય છે તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, બે સ્થળેથી નિયંત્રણ કરવા માટે. આપણે ટુ વે સ્વિચ જ્યારે લગાવીએ છીએ ત્યારે તેને બે સ્થળેથી આપણે નિયંત્રણ કરવું હોય તો આપણે ટુ વે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે મિક્સર કયા પ્રકારની મોટરથી ચાલે છે? જે આપણે ઘરે મિક્સર હોય છે તે કયા પ્રકારની મોટરથી ચાલે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, યુનિવર્સલ મોટર. મિક્સરની અંદર યુનિવર્સલ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સ્વિચયાર્ડમાં સર્કિટને લોડ સાથે ચાલુ બંધ કરવા માટે કયું ઉપકરણ ઉપયોગમાં લેવાય છે? સ્વિચયાર્ડમાં સર્કિટને લોડ સાથે ચાલુ બંધ કરવા માટે કયા પ્રકારનું ઉપકરણ ઉપયોગમાં લેવાય છે? લોડ સાથે કીધું છે એટલે જવાબ આવશે સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરનો ઉપયોગ છે તે આપણે લોડ સાથે ચાલુ બંધ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે લાઇટનિંગ એરેસ્ટરનું મુખ્ય કાર્ય શું છે? લાઇટનિંગ એરેસ્ટર હોય છે તેનું મુખ્ય કાર્ય શું છે? તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, વીજળીના ઝટકાથી રક્ષણ આપે છે. જે આકાશી વીજળી પડે છે તેનાથી પણ તે છે તે રક્ષણ આપે છે લાઇટનિંગ એરેસ્ટર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કરંટ ટ્રાન્સફોર્મર સીટીનો ઉપયોગ શા માટે થાય છે? સીટીનો ઉપયોગ શા માટે થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, હાઈ કરંટ માપવા માટે, યોગ્ય સ્તરે લાવવા માટે. જે હાઈ કરંટ હોય છે તેને આપણે માપવા હોય તો તેને નીચા લેવલ પર લાવવા પડે, લો વોલ્ટેજ પર લાવવા પડે, તો તે સીટીનું કાર્ય છે. હાઈ કરંટને માપવા માટે છે તે યોગ્ય સ્તરે લાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 11 kV વીસીબીનો પૂર્ણ અર્થ શું થાય? અહીંયા આપણને વીસીબીનું ફૂલ ફોર્મ પૂછેલું છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન
એ વેક્યુમ સર્કિટ બ્રેકર. વેક્યુમ સર્કિટ બ્રેકરનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. 11 કેવીમાં વીસીબીનો ઉપયોગ થાય છે અને તેનું ફૂલ ફોર્મ છે વેક્યુમ સર્કિટ બ્રેકર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કંટ્રોલ અને રિલે પેનલનું મુખ્ય કાર્ય શું છે. કંટ્રોલ અને રિલે પેનલ હોય છે તેનું મુખ્ય કાર્ય શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ફોલ્ટ શોધી સર્કિટ બ્રેકરને ટીપ કરવાનું. કંટ્રોલ અને રિલે પેનલ જે હોય છે તેનું કાર્ય એ જ હોય છે કે કોઈ પણ ફોલ્ટ થાય છે તો તેને શોધે છે અને સર્કિટ બ્રેકરને તે ટ્રીપ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સબસ્ટેશનમાં બેટરી બેંકનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? આપણે સબસ્ટેશનમાં બેટરી બેંક હોય છે તેનો પ્રશ્ન પૂછેલો હતો ઝેટકોની અંદર. તો કે સબસ્ટેશનમાં બેટરી બેંકનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ડીસી કંટ્રોલ સપ્લાય માટે. ડીસી કંટ્રોલ સપ્લાય માટે છે તે સબસ્ટેશનની અંદર બેટરી બેંકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો, બેટરી ચાર્જરનું કાર્ય શું છે? બેટરી ચાર્જર હોય છે તેનું કાર્ય શું હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એસીને ડીસીમાં ફેરવી બેટરી ચાર્જ કરવી. બેટરી ચાર્જરનું કાર્ય એ હોય છે કે એસીમાંથી ડીસીમાં ફેરવીને તે બેટરી ચાર્જ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે? ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું કાર્ય શું છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કંડક્ટરને સપોર્ટ આપીને ટાવરથી અલગ રાખવું. કે ટ્રાન્સમિશન લાઇન હોય છે તેની અંદર જે ઇન્સ્યુલેટર લાગેલા હોય છે તેને કંડક્ટરને સપોર્ટ આપે છે અને ટાવરથી તેને અલગ રાખે છે. આ તેનું કાર્ય હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ટ્રાન્સમિશન લાઇનમાં સેગ શું દર્શાવે છે? ટ્રાન્સમિશન લાઇન હોય છે તેની અંદર સેગ છે તો તે શું દર્શાવે છે? સેગનો મતલબ થશે આ કોઈ પોલ હોય છે તેની અંદર જે તાર લાગેલા હોય છે તેની અંદર જે આ સેગ પડતો હોય છે આને આપણે સેગ કહીએ છીએ. તો આ ટ્રાન્સમિશન લાઇનમાં સેગ એ શું દર્શાવે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કંડક્ટરની ઢીલાશ અને ઝૂલવું. કંડક્ટર હોય છે તે ઢીલો પડે છે અથવા તો જે ઝૂલતો હોય છે તેને આપણે સેગ તરીકે દર્શાવીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે રિસાયકલનો ઉપયોગ શું થાય છે? રિસાયકલનો મતલબ શું થશે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ફરી ઉપયોગમાં લેવાય. કે કોઈ પણ વસ્તુને આપણે ફરીથી ઉપયોગમાં લઈએ તો તેને આપણે રિસાયકલ કહીએ છીએ. જેમ કે અત્યારે છે તે ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિક હોય છે તેને રિસાયકલ કરવામાં આવતું હોય છે. રિસાયકલ કરી અને તેને ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે ESIનો હેતુ શું છે? EISનો હેતુ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, આરોગ્ય સુરક્ષા. આરોગ્ય સુરક્ષાનો મતલબ થશે ESI. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે લઘુત્તમ વેતન કાયદો શું નિર્ધારિત કરે છે? લઘુત્તમ વેતન કાયદો શું નિર્ધારિત કરે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ન્યૂનતમ વેતન. લઘુનો મતલબ થાય છે નાનું અને ગુરુનો મતલબ થાય છે મોટું. એટલે આપણને અહીંયા લઘુત્તમ વેતન પૂછેલું છે તો તેની અંદર આવશે ન્યૂનતમ વેતન એટલે કે ઓછામાં ઓછું વેતન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ગુણવત્તા સુધારવા માટે PDCA ચક્રમાં પીનો અર્થ શું થાય છે? અહીંયા આપણને PDCA ચક્ર આપેલું છે તો તેનો મતલબ શું થાય છે? તો તેનો મતલબ થશે ઓપ્શન એ, પ્લાન. પ્લાન છે એ પી વડે દર્શાવવામાં આવે છે. આખો એનો જે PDCA છે તેનું પૂરું નામ જોઈએ તો પ્લાન ડુ ચેક આર્ટ થશે. એટલે કે પી છે તે પ્લાન દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પારેટો પ્રિન્સિપલ શું દર્શાવે છે? પારેટો પ્રિન્સિપલ છે તે શું દર્શાવે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 80-20 નિયમ. આ 80-20 નિયમ છે તે પેરેટો પ્રિન્સિપલ દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક એટલે કે સી હોજ. તો તેની અંદર કયો જવાબ આવશે? તો તેની અંદર જવાબ આવશે અન અમ્બ્રેલા. સી હોજ અન અમ્બ્રેલા. આવી રીતે ગ્રામરના પ્રશ્નો પણ તમે જુઓ તો પૂછેલા છે પરીક્ષાની અંદર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે MS એક્સેલ નીચેનામાંથી મુખ્યત્વે શાના માટે વપરાય છે? MS એક્સેલ છે તે શાના માટે વપરાય છે? કમ્પ્યુટરનું થોડું જ જેનું નોલેજ હશે તેમને આ પ્રશ્નનો જવાબ આવડતો હશે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, હિસાબ અને ડેટા માટે. MS એક્સેલ છે તે હિસાબ અને ડેટા માટે મુખ્યત્વે વાપરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો
આગળનો પ્રશ્ન જોઈએ કે ફોર્મલ કમ્યુનિકેશન ક્યાં થાય છે? ફોર્મલ કમ્યુનિકેશન ક્યાં થાય છે? ઓફિસ, મિત્રો સાથે, ઘર કે બજાર? તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ ઓફિસ, કે ફોર્મલ કમ્યુનિકેશન હોય છે તે આપણે ઓફિસની અંદર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ શા માટે થાય છે? આપણે ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો તેનો ઉપયોગ આપણે આગ બુઝાવવા માટે કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? નીચેનામાંથી સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ આપણને પૂછેલી છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વિન્ડોઝ, કે વિન્ડોઝ છે તે સૌથી વધારે વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 144નો વર્ગ કેટલો થશે? અહીંયા આપણને વર્ગમૂળમાં પૂછેલું છે, તો આની અંદર વર્ગમૂળ 144 એટલે કેટલું થાય? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ 12. 12 ગુણ્યા 12 કરશો એટલે 144 થશે. 12નો વર્ગ છે તે 144 થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એક વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. જો છોકરીઓની સંખ્યા 18 હોય તો છોકરાઓની સંખ્યા કેટલી થશે? અહીંયા તમે જુઓ તો 3:2 આપેલું છે. 3 એટલે કે છોકરાઓ અને 2 એટલે કે છોકરીઓ. તો આમાંથી આપણને છોકરીઓની સંખ્યા 18 આપેલી છે, તો છોકરાઓની સંખ્યા કેટલી થશે? 3 છે. એટલે પહેલાં તો એ જોઈ લેવાનું કે 18 કરતાં વધારે જ આવશે. તો એનો આપણે સરવાળો આગળ કરીએ તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 27, કે છોકરાઓની સંખ્યા છે તે 27 હશે અને છોકરીઓની સંખ્યા છે તે 18 હશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 3/2 એટલે કેટલા ટકા થશે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો હતો. 3/2 એટલે કેટલા ટકા થશે? તો તેની અંદર જવાબ આવતો ઓપ્શન સી 75%. 3/2 એટલે કે 75% થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જો 20 કિલો સફરજનની કિંમત 1500 રૂપિયા હોય તો 4 કિલો સફરજનની કિંમત શું થાય? આવો પ્રશ્ન હતો. આની અંદર જવાબ આવતો ઓપ્શન બી 300, કે 20 કિલો સફરજનની કિંમત જો 1500 રૂપિયા થાય તો 4 કિલો સફરજન હોય તો તેની કિંમત થશે 300 રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે 210% એટલે કેટલા થાય? 210% એટલે કેટલા થાય? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન બી 20, કે 210% એટલે 20 થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઘનતા એટલે કે ડેન્સિટીનું સૂત્ર શું છે? ડેન્સિટીનું સૂત્ર શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી કદના છેદમાં દળ, માસ અને વેલ્યુ. ઘનતાનું સૂત્ર છે તે કદના છેદમાં દળ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો કે કાર્યનું સૂત્ર શું છે? કાર્યનું સૂત્ર આમાંથી કયું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. તો તેની અંદર જવાબ આવશે F/D. F/D છે તે કાર્યનું સૂત્ર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો ડીસી સર્કિટમાં શક્તિની ગણતરી કરવા માટે કયું સૂત્ર વપરાય છે? તેનું સૂત્ર કયું છે? ડીસી સર્કિટમાં પાવરની ગણતરી કરવા માટે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી V/I. V/I થી છે તે આપણે પાવરની ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 100 વોટનો એક એવા 2 લેમ્પ કેટલા કલાક સુધી ચાલુ રહે તો કુલ 1 યુનિટ વીજળી વપરાશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 5, કે 100 વોટનો એક એવા 2 લેમ્પ હોય તે 5 કલાક સુધી ચાલે તો કુલ 1 યુનિટ વીજળી વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે જેની બાજુનું માપ એ હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શું છે? જેની બાજુનું માપ એ હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શું છે? તેની અંદર જવાબ આવતો ઓપ્શન એ નો વર્ગ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ પેપરનો છેલ્લો પ્રશ્ન છે કે નીચેનામાંથી તાપમાન માપવા માટે કયો એકમ વપરાતો નથી? અહીંયા આપણને નથી આપેલું છે કે આમાંથી આપણે તાપમાન માપવું હોય તો આમાંથી કયો એકમ વપરાતો નથી. તો સૌપ્રથમ છે તે સેન્ટીગ્રેડ, કેલ્વિન અને ફેરનહાઇટ. આ તમામ તો તેની અંદર વપરાય છે, પણ આ જૂલ છે તેનો વપરાશ આપણે તાપમાન માપવા માટે થતો નથી. તો તેની અંદર આવશે જૂલ.
તો મિત્રો આપણા પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. 2026માં આ ઝેટકોનું પેપર હતું, સિમ્પલ પેપર હતું, બેઝિક પેપર હતું. બધા મિત્રોને આવા પ્રશ્નો આવડતા હોય છે અને આ ટાઈપનું ઝેટકોની અંદર પેપર પૂછેલું હતું. આમાં તમે જુઓ તો કમ્પ્યુટરને લગતા પણ પ્રશ્નો આવી ગયા છે, ગ્રામરને લગતા પણ પ્રશ્નો આવી ગયા છે, ડ્રોઈંગને લગતા પણ પ્રશ્નો આવી ગયા છે અને ઇલેક્ટ્રિકલને લગતા પણ પ્રશ્નો આપેલા છે. એટલે પરીક્ષાની અંદર જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે બેઝિક આપણને બધું થોડું નોલેજ હોવું જોઈએ. એવું નહીં કે આમાંથી પ્રશ્નો નહીં આવે, આમાંથી નહીં આવે, બધું થોડું નોલેજ છે તે આપણને હોવું જોઈએ.